મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં ભીષણ આગ લાગી। બહુમાળી ઇમારતમાં આગ લાગવાની ઘટના। 4 માળ સુધી આગની જ્વાળાઓ પ્રસરી। બીએમસીએ મેજર ઇમરજન્સી કોલ જાહેર કર્યો છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। હાઇડ્રોલિક ક્રેનથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી। જેએમએસ બિઝનેસ પાર્ક નામની ઇમારતમાં ભીષણ આગ લાગી છે। 10 વાગે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। જેએમએસ બિઝનેસ પાર્કમાં આવેલી છે ઘણી કોર્પોરેટ ઓફિસ। તો આ જે દ્રશ્યો છે જોઈ શકાય છે કઈ રીતે બહુમાળી ઇમારતમાં આગની આ ઘટના અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। 10 વાગ્યાથી આ આગ લાગવાની ઘટના બનેલી છે, પરંતુ હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયું નથી। મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં આવેલી છે આ બહુમાળી ઇમારત કે જેમાં ભીષણ આગ લાગી છે। 4 માળ સુધી આગની આ જ્વાળાઓ પ્રસરી ચૂકી છે। બીએમસીએ મેજર ઇમરજન્સી કોલ જાહેર કર્યો છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ અત્યારે ચાલી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કઈ રીતે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આ બહુમાળી ઇમારત કે જ્યાં 4થા માળ ઉપર આગ પ્રસરી છે। હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ અત્યારે ચાલી રહ્યો છે। જો કે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી। જેએમએસ બિઝનેસ પાર્ક નામની આ ઇમારત છે કે જેમાં ભીષણ આગ લાગી છે। 10 વાગ્યાથી આગ લાગી છે, હજુ પણ આગ બેકાબુ છે। જેએમએસ બિઝનેસ પાર્ક કે જેમાં ઘણી કોર્પોરેટ ઓફિસ આવેલી છે તે આ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી। અમદાવાદના જોગેશ્વરી વિસ્તારમાં આવેલી છે આ બહુમાળી ઇમારત। આ એક કોર્પોરેટ બિલ્ડિંગ છે જેમાં ઘણી કોર્પોરેટ ઓફિસીસ આવેલી છે। જોઈ શકાય છે કઈ રીતે આ આગ જે ઉપર લાગી છે તેને આગને બુઝાવવાનો પ્રયાસ, તેને કાબુ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। હાઇડ્રોલિક ક્રેનની મદદથી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે।